બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની વાત કરીએ તો જનસંઘ અને ભાજપના 72 વર્ષ થયા છે। બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ શ્યામા પ્રસાદ મુખર્જીએ તેમની સ્થાપના કરી હતી। બંગાળમાં ભાજપ પહેલીવાર બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે। 1980માં જનસંઘના નેતાઓએ ભાજપની રચના બંગાળની અંદર કરી, જેમાં શ્યામા પ્રસાદ મુખર્જી એ તેના મુખ્ય રહ્યા હતા। 1952માં જનસંઘે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી, ત્યારે માત્ર 9 બેઠકો મળી હતી। તો ત્યારબાદ 1967માં જનસંઘને માત્ર 1 બેઠક મળી હતી। 2011 સુધી ભાજપ કોઈ પણ વિધાનસભાની ચૂંટણીમાં એક ખાતું પણ ખોલાવી નહોતી શકી। પહેલીવાર 2016માં ભાજપને 3 બેઠક મળી હતી, તો 2021માં ભારતીય જનતા પાર્ટીને 77 બેઠક મળી હતી। 2016માં માત્ર 3 બેઠકો ઉપર સમેટાઈ ગયેલી ભાજપ આજે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસી ના સુપડા એ સાફ થઈ રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીનો બંગાળની અંદર જે ઇતિહાસ રહ્યો છે, 72 વર્ષથી એ સતત સંઘર્ષ, 72 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત, 72 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ એ સરકાર સામે ઝઝૂમી રહી અને હવે તે સફળતા છે તે બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીને મળી છે। 2016ની અંદર 3 બેઠક મળી, નિરાશ ન થયા। 2021ની અંદર એ વધુ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા, 77 બેઠક સુધી પહોંચ્યા, નિરાશ ન થયા અને 2026માં ચૂંટણી પ્રચારમાં જ એ પ્રચંડ રણટંકાર કરી દીધો કે આ વખતે ટીએમસી ની સરકાર છે તે અમે જડમૂળથી ઉખેડીને ફેંકી દેશું। અને હવે જે પ્રકારે આંકડાઓ સામે આવ્યા તે આંકડાઓમાં સ્પષ્ટપણે આપણે જોઈ રહ્યા છીએ કે ટીએમસી ના એ જડમૂળથી ઉખેડીને ભારતીય જનતા પાર્ટી અત્યારે એ ફેંકી છે। 72 વર્ષનો એ સુવર્ણ ઇતિહાસ છે બંગાળની અંદર। એક નાના કાર્યકર્તાઓએ શરૂ કરેલી બંગાળની એ મુહિમ છે ભારતીય જનતા પાર્ટીની, એ આજે વટવૃક્ષ બનીને બંગાળમાં અત્યારે દેખાઈ રહી છે, જેમાં લગભગ 190 થી વધુ સીટો ઉપર બંગાળમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે। અને હવે એ રૂઝાનો એ ચિત્રો સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે અને મમતા બેનર્જીના સુપડા સાફ એ બંગાળની અંદર થઈ ચૂક્યા છે। ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ જે ભાજપની સ્થાપના બંગાળની અંદર કરી હતી, એ ભાજપને આજે પ્રથમ વખત બંગાળની અંદર એ હવે સફળતા મળી છે અને સફળતા મળી છે વિકાસની રાજનીતિમાં, સફળતા મળી છે લોકોની સમસ્યાઓને નિવારણ આપવાના મુદ્દાઓથી, સતત લોકોની વચ્ચે રહ્યા, સતત લોકોનો એ પ્રેમ છે એ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો। મુફદ્દલ જે રીતે બંગાળમાં ભાજપનો સુવર્ણ ઇતિહાસની આજે સફળતા સામે છે આપણી। બિલકુલ, એટલે કે જે જનસંઘના મૂળ પશ્ચિમ બંગાળમાં છે, જે જનસંઘની સ્થાપનાના મૂળ પશ્ચિમ બંગાળમાં છે, એ જનસંઘ અને પછી ભાજપની સ્થાપના અને પછી આજે એક એવો ઇતિહાસ રચાઈ રહ્યો છે કે પશ્ચિમ બંગાળમાં જ્યારથી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારથી ક્યારેય પણ, જી હા, પશ્ચિમ બંગાળમાં જ્યારથી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે ત્યારથી ક્યારેય પણ ડબલ ડિજિટથી આગળ ભાજપ નહોતો વધી શક્યો અને ડબલ ડિજિટ પણ ગત ચૂંટણીમાં 77 બેઠકો આવી હતી। પણ આ વખતના પરિણામોમાં લેન્ડસ્લાઇડ વિક્ટરી જે ભારતીય જનતા પક્ષને મળી છે, જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી એ મૂળ પશ્ચિમ બંગાળના અને આજે જ્યાંથી સ્થાપના થઈ હતી એ સરજમીન પર હવે ભગવો લહેરાયો છે। એટલે એક આખો આ જે ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસ સાક્ષી છે કે પશ્ચિમ બંગાળમાં કઈ રીતે જનસંઘથી ઉદય થયો અને હવે ભાજપના સ્વરૂપમાં વટવૃક્ષ બની ગયું છે અને જનતાએ એ વટવૃક્ષને જનાધારે એવો ટેકો આપ્યો છે, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક રીતે 15 વર્ષ બાદ
ટીએમસીના જે કિલ્લા છે એના કાંગરા ખરી ગયા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.